કોઈટા ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું બાબા સાહેબનો ટૂંકમાં પરિચય, સંઘર્ષ, તેઓના યોગદાન અને ખાસ કરીને તો તેઓના વિચારોને રજૂ કરવા આવી છું. તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી. ગરજ ઉઠે ગગન સારા, સમંદર છોડે અપના કિનારા. गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा. गिर जाए जहां सारा, जब गूंजे जय भीम का नारा. जय भीम, जय भीम, जय भीम. अरे जोर से बोलो जय भीम. धन्यवाद. स्वतंत्रता, समानता અને બંધુતા માટે જીવનભર લજુમનાર કર્મવીર, પ્રજ્ઞા પુરુષ, જ્ઞાની પુરુષ, ક્રાંતિ શૌર્ય, તત્વચિંતક, ભારત ભાગ્ય વિધાતા, મહિલાઓના મુક્તિદાતા, ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સાથે અહીં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો તથા પ્રિય મિત્રોને પરમાત્મેશ્વરના જય ભીમ, નમો બુદ્ધાય. Today I am going to tell you about Dr. Bhimrao Ambedkar, and thank you for giving me the opportunity to speak about Dr. Bhimrao Ambedkar. બાબા સાહેબનો જન્મ 14મી એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં માતા ભીમાબાઈ અને પિતા રામજી શકપાલને ત્યાં 14મા સંતાન તરીકે થયો હતો. તેઓનો જન્મ માર્ચ જ્ઞાતિમાં થયો હતો. તે સમયની સમાજ રચના મુજબ તેઓને અછૂત ગણવામાં આવતા હતા અને તેઓની ઊંચ નીચ અને ભેદભાવ ભરેલી સમાજ રચનાને લીધે તેઓને નાનપણથી જ ઘણા બધા અપમાનો સહન કરવા પડ્યા હતા. શિક્ષક વર્ગમાં બેસવા ન દે, વર્ગખંડના કાળા પાટિયા સુધી જવાય નહીં, માટલામાંથી પાણી પીવા ન મળે. પરંતુ કહેવાય છે ને કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડક વનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. આ પંક્તિઓ ચરિતાર્થ કરતા હોય એમ બાબા સાહેબને વર્ગખંડમાં પણ બેસવા દેતા નહીં. તેઓ આગળ જઈને 9 ભાષાઓના જાણકાર અને વિશ્વના સૌથી વધુ અભ્યાસ કરનાર કે જેની પાસે 32 જેટલી તો ડિગ્રીઓ છે અને તેમાંથી સર્વોચ્ચ ગણાતી એવી 5 ડિગ્રીઓ ખાલી પીએચડીની. બાબા સાહેબે વિદેશમાં જઈ અર્થશાસ્ત્રમાં પીએચડી કરનારાને પ્રથમ ભારતીય બનવાનું અદ્ભુત ગૌરવ પ્રાપ્ત કર્યું. આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પણ તેઓના મહાન નિબંધના આધારે જ કરવામાં આવી છે. Today, Dr. Bhimrao Ambedkar is regarded as the symbol of knowledge. બાબા સાહેબનો વિરોધ કરનારા અભ્યાસની બાબતોમાં તેઓના પગની ધૂળ બરાબર પણ નથી. मैं भीम की तारीफ कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं. मैं भीम की तारीफ कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं. सारी दुनिया में जाकर ढूंढ लो, मेरे बाबा साहब के जैसा कोई और नहीं. સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની હિંસક અને અહિંસક ક્રાંતિઓ થઈ છે અને થશે. માણસોના હકો માટેની લડાઈઓ અને સત્યાગ્રહો થયા છે અને થશે. પરંતુ પોતાના જ દેશમાં પીવાના પાણી કે જે પશુ અને પક્ષીઓને પણ સહેલાઈથી મળી જાય તે માટે બાબા સાહેબને સત્યાગ્રહ કરવો પડ્યો. દલિતોના સન્માન માટે બાબા સાહેબે જોતાવ તળાવમાંથી પાણી ભરી ક્રાંતિની એક નવી શરૂઆત કરી અને ઈસવીસન 1930માં બાબા સાહેબના પુત્ર રાજરત્નનું અચાનક મૃત્યુ થયું અને તે જ દિવસે પ્રથમ ગોળમેજી પરિષદ માટે બાબા સાહેબને લંડન જવાનું હતું. તેઓ લંડન જવા નીકળ્યા ત્યારે તેના મોટા ભાઈએ કહ્યું કે ભીમ, તું ક્યાં જાય છે? તારી સૌથી વધુ જરૂરિયાત તો અહીંયા છે. ત્યારે બાબા સાહેબે ખાલી સ્વસ્થ થઈને એટલું જ કહ્યું કે હું મારા એક પુત્રને લીધે સમાજ અને કરોડો પુત્રોને કુરબાની ન આપી શકું. 3 ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે હાજરી આપી અને દલિતોની સ્થિતિ અંગે સૌને વાકેફ કર્યા. બાબા સાહેબ કહેતે, શિક્ષા વો શેરની કા દૂધ હૈ, જો જીતના પીએગા वो उतना दहाड़ेगा. અને સિંહની દહાડ દલિતોના અવાજનો કડવો બની 3 ગોળમેજી પરિષદમાં ગુંજી ઉઠી અને ઈસવીસન 1930માં બાબા સાહેબે નાસિકના કાળારામ મંદિરમાં દલિતો અને સ્ત્રીઓને પ્રવેશ કરવા માટે સત્યાગ્રહ કર્યો. તે સત્યાગ્રહ દલિતોને મંદિરમાં પ્રવેશ કરવા ન હતો. તે સત્યાગ્રહ એક સન્માન અધિકાર માટેનો હતો. એ અધિકાર કે જે એક જ ધર્મ હોવા છતાં સવર્ણો પાસે હતો પણ દલિતો પાસે ન હતો. બાબા સાહેબે
હિન્દુ કોડ થકી તમામ મહિલાઓને હકો અને અધિકારો અપાવ્યા છે. ભણવાનો અધિકાર, સ્ત્રીઓને મત આપવાનો અધિકાર, સ્ત્રીઓને મત આપવાનો અધિકાર, બાળક દત્તક લેવાનો અધિકાર, આંતરજ્ઞાતિ લગ્નનો અધિકાર, અધિકાર, બાળક પિતાની સંપત્તિમાં અધિકાર, નોકરિયાત મહિલાઓને પ્રસૂતિ દરમિયાન સંવેતનનો અધિકાર. આવા તો ઘણા અધિકાર ડૉક્ટર બાબા સાહેબે મહિલાઓને અપાવ્યા. बाबा साहेब कहते एक बात हमेशा याद रखना, शिक्षा ही सम्मान का एकमात्र रास्ता है, क्योंकि बिना शिक्षा के इतिहास का ज्ञान नहीं होता और जो लोग अपना इतिहास नहीं जानते वो इतिहास बना नहीं सकते. સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી પોતાનું સામર્થ્ય સાબિત કરવાની તક પણ ડૉક્ટર બાબા સાહેબે જ અપાવી છે. બાકી મનુવાદીઓ તો એવું માનતા કે ઢોલ, ગવાર, શૂદ્ર, પશુઓના રીત, શકલ તાંડવ કે અધિકારી. આ મનુવાદીઓ મનુસ્મૃતિને જાહેરમાં સળગાવી પોતાની પ્રચંડ ઈચ્છા શક્તિ અને અડગ મનોબળની પ્રતીતિ આખી દુનિયાને કરાવી દીધી. આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ડૉક્ટર બાબા સાહેબે પ્રખર બુદ્ધિમત્તા, કાયદાશાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન અને અદ્વિતીય લાયકાતને ધ્યાનમાં રાખી પોતાની પ્રચંડ ઈચ્છા શક્તિને જાહેરમાં સળગાવી જવાબદારી બંધારણ ઘડવાની જવાબદારી બાબા સાહેબને સોંપવામાં આવી. જંગલમાં સિંહનો ક્યારે રાજ્યાભિષેક કે રાજ્ય સંસ્કાર કરવામાં આવતો નથી, તે સ્વયં પોતાના પરાક્રમોમાંથી જંગલનો રાજા બની જાય છે. તેમ બાબા સાહેબે બંધારણ